1 મિનિટનો કુકિંગ મંત્ર. છુંદો સરસ તૈયાર થઈ ગયો છે અને છુંદો બન્યા પછી એવું લાગે કે આ છુંદામાં ખટાશ વધારે છે અને ગળપણ થોડી ઓછી પડી છે, તો શું કરવાનું? આપણે હંમેશા જ્યારે પણ છુંદો બનાવીએ ત્યારે 1 કિલો કેરી લેતા હોય તો એની સામે લગભગ 1.5 કિલો જેટલી ખાંડ લેતા હોઈએ છીએ. પણ ઘણીવાર કેરીમાં ખટાશ વધારે હોય અને પછી બની જાય ત્યારે આપણે એવું લાગે કે છુંદામાં ખટાશ વધી ગઈ છે. તો શું કરવાનું કે એક નાનકડી એટલે કે 250 કે 300 ગ્રામ જેટલી એક કેરી લેવાની છે. એની અંદર 2 ગણી આપણે ખાંડ ઉમેરી લેવાની છે. 2 થી 2.5 ગણી ખાંડ ઉમેરી અને મિક્સ કરી અને એનો છુંદો અલગથી તૈયાર કરી લેવાનો છે. અને એ જે તૈયાર કરેલો છુંદો છે, જે આપણો ઓરિજિનલ છુંદો જે બનાવેલો છે, એની અંદર તમે ઉમેરી દેશો તો ખાંડ સરસ રીતે પાકી થઈ જવાના કારણે એટલે એ તમે જે છુંદો તૈયાર કરશો ને તો 2 કે 3 દિવસમાં થઈ જશે. અને એ છુંદાને એટલે કે એ મિશ્રણને આપણે ઓરિજિનલ આપણો જે બનાવેલો છુંદો છે એમાં ઉમેરી દેશો તો એકદમ સરસ ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને તમારો છુંદો એકદમ પરફેક્ટ તૈયાર થશે.